ફર્નિચર વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિના પુત્ર કાર ચાલક જય દેવરાની અલથાણ પોલીસે કરી ધરપકડ. જય દાવરાના પિતા ફર્નિચરનો બિઝનેસ કરે છે. ગતરોજ રાત્રિના 2 થી 4 વાગ્યાના અરસામાં આ રીલ બનાવવામાં આવી હતી. મર્સિડીઝ કાર પણ જપ્ત કરવામાં આવી. सॉरी, मैंने जिसके भी सेंटिमेंट्स को हर्ट किया ऐसे ड्राइव करके, ऐसे हमें नहीं करना चाहिए. एंड आई प्रॉमिस आज के बाद फ्यूचर में मैं कभी भी ऐसे गाड़ी नहीं चलाऊंगा. एंड यस, आई एम सॉरी. અલથાણ પોલીસ સ્ટેશનમાં એક સોશિયલ મીડિયામાં ગાડી પર રફ ડ્રાઇવિંગ કરતા ઇસમનો વિડીયો રિલીઝ થયેલો, જેની સ્થળ ચકાસણી કરતા અલથાણ પોલીસ સ્ટેશનમાં આવેલ ભગવાન મહાવીર કોલેજ 4 રસ્તાનો જગ્યા હોવાનું જણાય. જે બાબતે ઘનિષ્ઠ તપાસ કરતા અને વિડીયોમાં ગાડીનો નંબર ચેક કરતા GJ5RQ7600 નામની મર્સિડીઝ બેન્ઝનો ઉપયોગ થયેલો હતો. જે રીલ રાત્રે 2 થી 4 ની વચ્ચે બનેલી હતી, જેની ડિટેલ તપાસ કરતા સદર ગાડી સૂર્યપ્રકાશ રેસિડેન્સી સિટી લાઇટ ખાતે રજીસ્ટર થયેલ હોય સ્થળ પર જઈ તપાસ કરતા ગાડી તથા ગાડી ચલાવનાર ચાલક જય દાવડા, જેની ઉંમર 20 વર્ષ, તે મળી આવે. જેમની પૂછપરછ કરતા તેઓએ ગઈ 25/12/2025 ના રોજ રાત્રે આ વિડીયો બનાવેલો હતો અને પોતાના સોશિયલ એકાઉન્ટમાં અપલોડ કરેલો હતો. જેના આધારે પોલીસ તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ભારતીય ન્યાય સંહિતા 281 મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેમને અટક કરવામાં આવી છે. સાહેબ, યુવકની ઉંમર કેટલી છે અને ખાસ કરીને લાયસન્સ રદ કરવા સુધી જે કાર્યવાહી કરે છે? જી, યુવાનની ઉંમર 20 વર્ષની છે. તે ભગવાન મહાવીર કોલેજમાં 2nd યરમાં BBAમાં અભ્યાસ કરે છે અને તેની પાસે લાયસન્સ હાજર છે. માતા પિતાને શું કહેશો? માતા પિતાને એટલો મેસેજ ચોક્કસ આપી શકાય કે સમય બહાર વધારે મોંઘી ગાડીઓ અને ઓવરસ્પીડ વાળી ગાડીઓ માત્ર સંતાનોને ન આપતા પોતાની કસ્ટડીમાં સાથે રાખી અને તેમને જે પણ જગ્યાએ લઈ જવા હોય તો કોઈ વડીલની હાજરી હોવી બિલકુલ અનિવાર્ય છે. સાહેબ, આરટીઓને કે રિપોર્ટ કરવામાં આવશે? ગુનાની ગંભીરતા અને આરટીઓ ટેસ્ટ થયા પછી ગાડીનો આગળની કાર્યવાહી કરવામાં આવે છે. યુવકની બેકગ્રાઉન્ડ શું છે? યુવક પોતે અભ્યાસ કરે છે અને પિતાજી ફર્નિચરનો વ્યવસાય કરે છે, જેમની દુકાન ઉધના ખાતે આવેલ છે. હિતેશ પ્રજાપતિ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.